નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ભૃંગરાજનો ઉપયોગ કરીને હેર ઓઇલ કેવી રીતે બનાવવું તેની રીત જોઈશું. ભૃંગરાજને આપણે ગુજરાતી ભાષામાં ભાંગરા તરીકે ઓળખીએ છીએ. આ ભાંગરાના છોડ મેં મારા કિચન ગાર્ડનમાં વાવેલા, તેમાંથી જ થોડી ફ્રેશ ડાળીઓ લીધેલી છે. આ તેલ બનાવવા માટે ભાંગરો ઉપરાંત મેં મીઠા લીમડાના થોડા પાન અને 4 કલાક પલાળેલી સૂકી મેથીનો પણ ઉપયોગ કરેલો છે. ભાંગરાના પાન એટલે કે તેની ડાળીઓ અને મીઠા લીમડાની ડાળીઓને લઈ સારી રીતે ધોઈ અને મિક્સચરના નાના જારની અંદર ભાંગરાની આખી ડાળીઓ ઉમેરો, તેમજ મીઠા લીમડાના ફક્ત પાન જ લો, ડાળીઓ ઉમેરવાની નથી. તે ઉપરાંત તેમાં પલાળેલી મેથી નાખો અને પેસ્ટને વાટવા માટે પલાળેલી મેથીનું જે પાણી હોય તેનો 2 કે 3 ચમચી ઉપયોગ કરીને એકદમ પાતળી પેસ્ટ તૈયાર કરો. બરાબર આવી પેસ્ટ. આ પેસ્ટને સીધી તમે તેલમાં ઉમેરી દો. તેલ બનાવવા માટે અહીં મેં કોપરેલ તેલનો ઉપયોગ કરેલો છે. તમે અડધું કોપરેલ તેલ અને અડધું તલનું તેલ એ રીતે પણ ઉપયોગ કરી શકો છો, અને પૂરેપૂરું તલનું તેલ લેવું હોય તો તે પણ લઈ શકો છો. પેસ્ટને તેલમાં ઉમેરીને ધીમા તાપે ગેસ પર તેલને અને પેસ્ટને બરાબર પાકી જવા દો. તેલ તૈયાર થઈ જાય, રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થઈ જાય, ત્યારબાદ તેને ગરણીથી કોઈ પહોળા વાસણમાં અથવા તો કાચની બોટલમાં ગાળીને લઈ લો. આ તેલ વાળની દરેક સમસ્યાઓ જેવી કે વાળનું ખરવું, વાળનું ઓછું થઈ જવું, તાલ પડી જવી, વાળ ન વધવા, તેમજ ખોડો હોય તો તેની માટે પણ આ તેલ રામબાણ ઈલાજ છે. રોજ આનો ઉપયોગ કરવાથી વાળની આ સમસ્યામાંથી છુટકારો મળે છે, તેમજ વાળ કાળા પણ થાય છે. તમે પણ આ રીત પ્રમાણે તમારે ઘરે આવું શુદ્ધ અને સાત્વિક તેલ તૈયાર કરી શકો છો અને વાળની દરેક સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. આમાં કોઈ કલર કે કેમિકલ્સ વાપરવામાં આવતા નથી. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને હા, મારો વિડીયો જોવા બદલ દરેક દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તમે પણ તમારા ઘરે આ તેલ બનાવો અને તેનો ઉપયોગ કરો. થેન્ક યુ.